નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 2 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે છે? તો તમને જાણ જ હશે, 28 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે। શા માટે? બધી જોઈએ આગળ। તો એક નાના ગામથી નોબેલ પુરસ્કાર અને ભારત રત્ન બંને જીતેલા સીવી રમનના જે વિજ્ઞાન ક્ષેત્રના યોગદાન મળવા સુધીની સફળતા આજે પણ યાદ કરવામાં આવે છે અને એના જ માનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે 28 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ। પ્રકાશના જે વિખેરાઈ જળવાયેલ જે રમણ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ આપણે, એની શોધ કરી હતી, એના માટે ઉજવવામાં આવે છે। જ્યારે 28 ફેબ્રુઆરી 1928ના રોજ ચંદ્રશેખર વેંકટ એટલે કે સીવી રમનને રમણ અસરની શોધ જાહેર કરી હતી, તેના માટે એને 1930માં નોબેલ પુરસ્કાર અને ત્યારબાદ ભારત રત્ન પણ મળેલો છે। તો આ મહત્વ વૈજ્ઞાનિકનું સલાહ યાદ રાખવું। જ્યારે 1986માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીએ કમ્યુનિકેશન એ કેન્દ્ર એટલે કે ભારતની વાત કરી રહી છે, 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે નિયુક્ત કરવાની વિનંતી કરી હતી અને આ દિવસ સૌપ્રથમ આપણે 28 ફેબ્રુઆરી 1987ના રોજ ઉજવવામાં આવ્યો હતો। તો આ જોઈ લીધો ઇતિહાસ શા માટે ઉજવવામાં આવે છે। હવે એની થીમની વાત કરીએ તો વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતા જે વૈશ્વિક નેતૃત્વ ભારતીય યુવા સશક્તિકરણ કરવાનું છે। યાદ રાખવી, થીમ યાદ રહી તો। જ્યારે આ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, તો આપણે વિશ્વ વિજ્ઞાન દિવસ 10 નવેમ્બરે ઉજવીએ છીએ। બંને દિવસો યાદ રાખવા, કન્ફ્યુઝન જરાય ન થવું। ત્યારબાદ ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ હતો, તો ફેબ્રુઆરીના દિવસોનું રિવિઝન કરી લઈએ ફટાફટ। 1 ફેબ્રુઆરીએ આપણે ભારતીય કોસ્ટગાર્ડ ફોર્સનો 49મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો। 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ, જ્યારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અને ઇન્ટરનેશનલ એપિલેપી દિવસ પણ જે ફેબ્રુઆરીના બીજા સોમવારે ઉજવવામાં આવે, જે 10 ફેબ્રુઆરીએ આપણે ઉજવ્યા હતા આ 3 દિવસો। 11 ફેબ્રુઆરીએ 4 દિવસો, પહેલો વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, સલામતી ઇન્ટરનેટ દિવસ, દાણચોરીનો વિરોધીનો દિવસ અને વિશ્વ યુનાની દિવસ આપણે ઉજવ્યા હતા 11 ફેબ્રુઆરી આ દિવસો। 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, રાષ્ટ્રીય મહિલાનો દિવસ 13 ફેબ્રુઆરીએ ઉજવ્યો હતો। આ સાથે વિશ્વ રેડિયો દિવસ પણ આપણે 13 ફેબ્રુઆરીએ ઉજવ્યો હતો। ત્યારબાદ આગળના દિવસો જોઈએ તો 15 ફેબ્રુઆરીએ વિશ્વ પોંગોલિન દિવસ, જે ફેબ્રુઆરીના 3જા શનિવારે મનાવવામાં આવે છે। એ સાથે જ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ પણ 15 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે। 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતાનો દિવસ ઉજવ્યો હતો। 20 ફેબ્રુઆરીએ 3 દિવસો, સામાજિક ન્યાય વિશ્વનો દિવસ, માનવશાસ્ત્રનો દિવસ, જે ફેબ્રુઆરીના 3જા ગુરુવારે આવીએ છે, જે આપણે 20 ફેબ્રુઆરીએ ઉજવ્યો હતો। અને અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિવસ પણ 20 ફેબ્રુઆરીએ જ મનાવવામાં આવે છે। 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, 22 ફેબ્રુઆરી વિશ્વ વિશાળનો દિવસ, 24 ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સાઇઝ ડે અને 27 ફેબ્રુઆરી વિશ્વ એનજીઓ દિવસ। જ્યારે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાનનો દિવસ આપણે એટલા દિવસો ફેબ્રુઆરીના કમ્પ્લીટ કરી ચૂક્યા। તો યાદ રાખવા, આ બધા જ દિવસો કંઈક ને કંઈક મહત્ત્વ ધરાવે છે। ત્યારબાદ 2025માં વિશ્વના ટોચના સૌથી 10 વ્યસ્ત એરપોર્ટમાં ભારતનું એરપોર્ટ કયા સ્થાને છે? તો કયું એરપોર્ટ છે? દિલ્હીમાં આવેલું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એ ભારતનું 8મા નંબર ઉપર છે। જોઈએ આની આખી માહિતી। તો વિશ્વભરના જે એરપોર્ટ કનેક્ટિવિટીના મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયા, જેમાં વિશ્વભરના સૌથી વ્યસ્ત એરપોર્ટ હવાઈ જે મુસાફરી વધતી માંગના ઉદાહરણ તરીકે લઈએ તો 2025નું સુધીમાં સૌથી મહત્વના એરપોર્ટો, જેમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહેલા નંબર ઉપર છે। ત્યારબાદ જે હાઉસફિંગ જેન્ટન એટલાન્સનું એરપોર્ટ છે એ બીજા નંબર ઉપર છે। જાપાનનું ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ 3જા નંબર ઉપર છે। ભારતનું એક એરપોર્ટ છે, તો એના વિશે વાત કરીએ તો પહેલા નંબરનું દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહેલા નંબર ઉપર છે, તો યાદ રાખવું। જ્યારે ભારતનું યાદ જ રાખવાનું હોય તો ભારતનું દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ રેન્કિંગ નંબર 8 સાથે પ્રાધાન્ય દર્શાવે છે। તો યાદ રાખવું, 8મા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, પહેલું દુબઈનું, 8મા નંબરનું દિલ્હીનું। આવી રીતના તમે યાદ રાખી શકો।
ત્યારબાદ ભારત કોલિંગ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન પિયુષ જે ગોયલ આપણા મંત્રી છે એના દ્વારા મુંબઈ ખાતે થયું છે. તો જોઈએ માહિતી. તો ભારતના આર્થિક ભવિષ્યના આકાર આપતી દિશાઓનું એક મહત્વપૂર્ણ પગલાં તરીકે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આપણા જે પિયુષ ગોયલ છે એને મુંબઈમાં IMC ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્વેન્ટિવ દ્વારા આયોજિત ભારતીય કોલિંગ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કર્યું. આની એક થીમે રાખી વિકસિત ભારત 2047 માર્ગ બધા માટે સમૃદ્ધિનો માર્ગ છે. આ થીમ સાથે આને ઉજવવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય શું હતો? તો વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ભારતની મહત્વની ભૂમિકા ઉજાગર કરવો. 2047 સુધીમાં દેશના રોકાણના ટોચના જે સ્થળો છે એને સ્થાપિત કરવાના છે. તો ખાસ કરીને ભારતીય કોલિંગ કોન્ફરન્સ 2025 મુંબઈ ખાતે યોજાઈ. ઉદ્ઘાટન પિયુષ ગોયલે કર્યું. તો યાદ રાખવી આ માહિતી બેઝિક. ત્યારબાદ તાજેતરમાં સેબીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ છે? તો તુહિકાંત પાંડેની નિમણૂક થઈ છે. તો 3 હવાલા આવ્યા આની મેરે. સેબીના અધ્યક્ષ અને એક નાણામંત્રી છે. બીજા કયા છે? તો મહેસૂલી સચિવ પણ હમણાં જ બન્યા હતા. તો કેન્દ્રીય સરકારે ગુરુવારે જે નાણાં અને મહેસૂલી સચિવ છે આપણા તુહિકાંત પાંડેને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ કોનું સ્થાન લેશે? તો માધવીપુરી બુશનું સ્થાન લેશે. અને હવે બોર્ડના 11મા અધ્યક્ષ તરીકે તુહિકાંત પાંડે બન્યા છે, જેઓ 1987 બેચના ઓડિશા કેડરના IS અધિકારી છે. તો આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે મેં તમને વાત કરી હાલમાં તે નાણાં સચિવ અને મહેસૂલી વિભાગના સચિવ તો છે જ, સેબીના 3 વર્ષના ચેરમેન પદ તરીકે પણ નિમણૂક થયા છે. તો ખાસ કરીને કાર્યકાળ સેબીનો આપ્યો છે. નાણાં સચિવ અને મહેસૂલી વિભાગના સચિવ તો મજા આવે, અથવા તો એનું જે કાર્યકાળ હશે ત્યાં સુધી રહેશે. તો આ માહિતી યાદ રાખવી. સેબી સરસામર્યું છે. તો સેબીની વાત કરી લઈએ. સેબીની સ્થાપના ભારત સરકાર દ્વારા 1988માં કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે સેબી 1992માં તે કાનૂની માન્યતા મળી હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે, જે પ્રમુખ તુહિકાંત પાંડે છે. હવે સેબીએ રોકાણકારોની ફરિયાદનું નિરાકરણ માટે સ્કોર 2.0 સિસ્ટમ શરૂ કરી હતી. જ્યારે સેબીએ જ રોકાણકારો માટે સારથી 2.0 એપ લોન્ચ કરી હતી. અને એશિયન બેન્કર એશિયન પેસિફિક સેબીને શ્રેષ્ઠ વ્યાપારની નિયમનકારીનો પુરસ્કાર પણ મળી ચૂક્યો હતો. જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે સ્પીર પણ એને બનાવ્યું હતું, સેબી દ્વારા બન્યું હતું. તો આ બધી પ્લેટફોર્મ અને ઓલા હસ્તે જોઈએ જ એ બધી યાદ રાખવા. સેબીનું આખું કરંટ અફેરમાં આપણે લઈ લીધું. આમાં સેબીએ આઈપોટ પોર્ટલ લોન્ચ કર્યું હતું, જે નાણાકીય બજારો અને ટેકનિકલ ખામીઓને જાણવા માટેનું હતું. અને સેબીએ જ મિત્ર પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. જ્યારે સેબીએ ડિજિટલ જ્ઞાન ભંડાર ધરોહર લોન્ચ કર્યું હતું, જે વેબસાઇટ અને શેર બજારને લગતી માહિતી પ્રદાન કરવા માટેનું હતું. તો યાદ રાખવું, સેબીના નવા પ્રમુખ આવી ગયા છે તુહિકાંત પાંડે. માધવીપુરી બુશ જે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા એનું સ્થાન લેશે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ માઇક્રોસોફ્ટે કયા રાજ્યના જે બારામતીમાં કૃષિ ટેકનોલોજી પર પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મહારાષ્ટ્રમાં આવેલું છે આ બારામતી, જે એક સ્થળનું નામ છે. તો માઇક્રોસોફ્ટ રિસર્ચ સોમવારે જે બારામતી માઇક્રોસોફ્ટમાં ફ્રામ વિઆઈબ્સ AI પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જે સેન્ટર ઓફ એક્સલન્સ લોન્ચ કરવામાં આવ્યું છે. અને ભારતમાં આ પ્રકારનું સૌપ્રથમ કેન્દ્ર સ્થાપિત થયું છે મહારાષ્ટ્રના બારામતીમાં, જે ડેટા આધારિત ખેતી દ્વારા ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિને ટકાઉ પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટૂંકમાં આ એપ અથવા તો જે આ પોર્ટલ છે એના માહિતી ખેડૂતો પોતે માહિતી લઈ શકશે. અને આ તમે જે પ્રશ્ન નાખો એનો જવાબ પણ આપશે. ટૂંકમાં આબોહવા પ્રમાણે આ હું વાવવું, હું ન વાવવું, કેવી રીતના પાણી પાવું, જે ન ખબર હોય એ બધી આ માહિતી આપશે. તો આ પ્રોજેક્ટ ફાર્મ વાઇબ એ જે માઇક્રોસોફ્ટ રિસર્ચ તરફથી ખેતી કેન્દ્રિત ટેકનોલોજીનો એક નવો સમૂહ બનાવવામાં આવ્યો છે, જે ખેડૂતોની આબોહવા પરિવર્તન, ખાદ્ય સુરક્ષા જેવા મોટા પ્રણાલીગત પડકારો સામે ટકી રહેશે અને ખેડૂતોને પ્રોવાઈડ કરશે. યાદ રાખવું, માઇક્રોસોફ્ટે વિકસાવ્યું. માઇક્રોસોફ્ટની વાત કરીએ તો 1975માં તેની રચના થઈ હતી, જ્યારે ભારતમાં કટોકટી લાગી હતી પહેલી વહેલી ઇન્દિરા ગાંધીના સમયની. આનું કારણ શું હતું? કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ સ્થાપિત તો કે બિલ ગેટ્સ અને પોલ એલેન હતા. મુખ્ય મથક વોશિંગ્ટન DC છે. CEO તો કે સત્ય નાડેલા છે. યાદ રાખવી એટલી માહિતી માઇક્રોસોફ્ટ વિશે. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીએ પોલીસે ઈમેલ દ્વારા પ્રથમ FIR નોંધી છે?
તો પ્રથમ એફઆઈઆર નોંધાવી ક્યાં નોંધાવી? તો કે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ એફઆઈઆર નોંધાઈ ઈમેલ દ્વારા. તો જમ્મુ કાશ્મીર પોલીસ જે પોલીસ સ્ટેશન ખુ ખાતે પ્રથમ એફઆઈઆર નોંધાઈ છે. એફઆઈઆરનું ફૂલ ફોર્મ તો કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ થાય છે, જે ડિજિટલ પોલીસિંગ તરફથી એક મહત્વપૂર્ણ પગલું છે. અને ફરિયાદે તો કે ઈમેલ દ્વારા દાખલ કરવામાં આવી અને કેસ જે આઈડી કે નંબર આપણે નથી યાદ રાખવાના એ નોંધાઈ છે. ક્યાં? તો કે જમ્મુ કાશ્મીરમાં નોંધાઈ છે એફઆઈઆર પ્રથમ વખત. તો યાદ રાખવી. હવે પાકિસ્તાનવાળા હરિયું કરતા હોય કે હાસી હોય એ જમ્મુ કાશ્મીરવાળાને ખબર. ત્યારબાદ જમ્મુ કાશ્મીરની માહિતી આ બીજા પ્રશ્ન છે એમાં લેવું આપણે ડિટેલમાં. તો કયા રાજ્ય અથવા યુનિયન ટેરિટરીના પંડિતો દ્વારા હેથારા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે? તો કાશ્મીરી પંડિતો દ્વારા, એટલે કે જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવતો એક તહેવાર છે. તો શુક્રવારે કાશ્મીરી પંડિતોના ખીણમાં હેરાથા અથવા તો મહાશિવરાત્રિનો જે વાર્ષિક તહેવાર ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે પંડિતોને શુભેચ્છા પાઠવવા માટે ખીણના સેંકડો મુસ્લિમો પણ જોડાયા હતા આમાં. અને આનો હેરાથનો અર્થ તો કે દરેક રાત્રિનો અર્થ થાય છે. આ તહેવાર જે ફાગણ અથવા તો ફાગણ આપણે જે ચૈત્ર વૈશાખ જેઠ શ્રાવણ ભાણ એવા આવે એમાં ફેબ્રુઆરીના માર્ચના 13મા દિવસે ઉજવવામાં આવે. શરૂઆત થાય અને પૂર્ણિમા સુધી હાલે છે. પૂર્ણિમા તો પૂર્ણિમા એટલે 1 મહિનો દિવસ ચાલે છે આ તહેવાર. તો એ પણ યાદ રાખવું, નકર તો ખબર જ છે મહાવદ તેરસ પછી અમાસ આવે. તો પૂર્ણિમા તો 1 મહિનાની ઉપર 3 દિવસ સુધી લંબાય છે આ તહેવાર. યાદ રાખવો. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો કેપિટલ શ્રીનગર અને જમ્મુ છે. લેફ્ટનન્ટ ગવર્નર સરકાર અથવા તો મનોહર સિન્હાની છે. સીએમ તો કે ઉમર અબ્દુલ્લા છે અને નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી છે. યાદ રાખવી એટલી જમ્મુ કાશ્મીર વિશે માહિતી. હવે જમ્મુ કાશ્મીરના બીજા ઉત્સવ મહોત્સવ જોઈએ તો હેરાથ ઉત્સવ આપણે જોયો એ જ, તાવી ઉત્સવ, કછોત ઉત્સવ, બંગાળ વેલી ફેસ્ટિવલ, અહરબ ઉત્સવ, ખીણ ભવાનીનો મેળો, સિનાર બુક ફેસ્ટિવલ વગેરે શ્રીનગર અથવા તો જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવતા ઉત્સવો છે. તો આના વિનાના આપ યાદ રાખવા આપણને. ત્યારબાદ રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે કયા નામથી હિન્દી સામાયિકની પ્રથમ આવૃત્તિનું અનાવરણ કર્યું છે? તો સશક્ત ભારત નામથી આ પ્રથમ છે, એટલા માટે આઈએમપી હિન્દી સામાયિક આવૃત્તિનું અનાવરણ કર્યું. તો આપણા રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને એક મહત્વપૂર્ણ પગલામાં રક્ષામંત્રી રાજનાથસિંહે સંરક્ષણ જે મંત્રાલયના મંત્રી છે એને દ્વિવાર્ષિક એટલે 2 વર્ષે 1 વર્ષ બહાર પાડવામાં આવે અને આ એની પ્રથમ આવૃત્તિ છે સશક્ત ભારતની. યાદ રાખવું, એનું વિમોચન કરવામાં આવ્યું. આ લોન્ચિંગ કાર્યક્રમ 27 ફેબ્રુઆરી 2025ના નવી દિલ્હીમાં યોજાયો હતો. સ્થળે આઈએમપી, કારણ કે પ્રથમ આવૃત્તિનું અનાવરણ થયું રાજનાથસિંહ દ્વારા. હિન્દીમાં મુખ્ય સરકારી નીતિઓની ચર્ચા કરતી વખતે સશસ્ત્ર દળોના કર્મચારીઓમાં દેશભક્તિ, બહાદુર અને બલિદાનને પ્રકાશિત કરવા માટેનું આ એક પ્લેટફોર્મ ઊભું થયું સશક્ત ભારત. એના માટે આ પ્રકાશિત થયું. તો યાદ રાખવું. જ્યારે પ્રથમ હિન્દી અખબારની વાત કરીએ તો ઉડન મરતંદ હતું, જે 1824માં બહાર પાડ્યું હતું કોલકાતા ખાતેથી જગત કિશોર દ્વારા. અને ભારતનું પ્રથમ અખબાર બંગાળ ગેજેટ હતું, જેમ્સ ઓગસ્ટિન હિકી દ્વારા. આયર્લેન્ડના છે તે એને 1780માં બહાર પાડ્યું હતું, જે અંગ્રેજીમાં હતું. તો આ ખાસ યાદ રાખવું, પ્રથમ હિન્દી અને પ્રથમ અંગ્રેજી બંને અખબારો પણ આની સાથે. ત્યારબાદ રાજ્ય વન વિભાગ અનુસાર સૌથી વધુ ગીધ કયા રાજ્યમાં જોવા મળ્યા છે? મધ્યપ્રદેશે વસ્તી ગણતરી કરી અને આ ડેટા બહાર પાડ્યો છે. તો 2025ની ગીધ ગણતરીના પ્રથમ તબક્કાના સમાપન પછી મધ્યપ્રદેશમાં દેશમાં સૌથી વધુ ગીધની વસ્તી નોંધાઈ અને રાજ્યના જે વન વિભાગ અનુસાર રાજ્યમાં કુલ ગીધની સંખ્યા 12,981 હતી, જે છેલ્લી ગણતરીમાં રાજ્યમાં 10,845 ગીધ હતા. મધ્યપ્રદેશ સૌથી વધુ સંખ્યા ગીધ ધરાવે, એમાંય ખાસ કરીને પન્ના ટાઈગર રિઝર્વ છે ત્યાં સૌથી વધારે જોવા મળ્યા. આ વસ્તી ગણતરી મધ્યપ્રદેશની જે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી, 2 તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. કયા એ બધી જોઈએ. વન વિભાગ 2016 પહેલી વહેલી વસ્તી ગણતરી કરી હતી ગીધની અને ત્યારથી કરે જ છે. જો પહેલા તબક્કામાં જે 17થી 19 ફેબ્રુઆરી 2025 દરમિયાન કમ્પ્લીટ થઈ ગયો. બીજો તબક્કો જે 29 એપ્રિલ સુધી હાલશે, એટલે બીજી માસથી 29 એપ્રિલ સુધી. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ અનામત, વન્યજીવ અભયારણ્ય સર્વેના હાથ ધરવામાં પણ આવ્યો છે, આ ગીધ એકલાનું નહીં. તો યાદ રાખવું. જ્યારે ગીધની વાત કરીએ તો વિશ્વમાં ગીધની 23 પ્રજાતિઓ છે, ભારતમાં 9 જોવા મળે અને મધ્યપ્રદેશમાં ગીધની 7 પ્રજાતિઓ જોવા મળે.
તો ગુજરાતમાં કેટલી જોવા મળે? 100 જોવા મળે. એ પણ યાદ રાખવું. દેશમાં ગીધની વસ્તી બચાવવા માટે સરકારે 2006માં જ પશુઓ માટે જે ડાયક્લોફેનિક નામની જે વેચાણ એટલે કે દવા હતી એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. શા માટે? તો કોઈક ઢોરને આ ડાયક્લોફેનિક આપીએ ને તો ઢોરને તો રાહત થાય, પણ ગીધની કિડની ફેલ થઈ જતી. અને કેન્દ્ર સરકારે જ પશુઓની પીડાના નિવારણની દવા નાઇમાસુલાઇન એના પર હમણાં પ્રતિબંધ કરી દીધી, કારણ કે ગીધની આડઅસર થતી હતી. તો આ બંને ગીધની વસ્તી વધારવા માટેની 2 દવાઓ બેન કરી દીધી. યાદ રાખવી આ કરંટની માહિતી પર. ત્યારબાદ ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો? તો ભારતનું સૌભાગ્ય. ભારતે આ ખિતાબ જીત્યો છે. તો ભારતીય સિનિયર મહિલા બાસ્કેટબોલ ટીમે ફાઇનલમાં જે માલદીવને હરાવી અને આ ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025 જીતી. અને આ પહેલીવાર હતું જ્યારે ભારતે આ ટીમમાં ભાગ લીધો અને ભારત જીતીને પણ આવ્યું. તો આ એક ચોંકાવનારી બાબત છે, યાદ રાખવી. જે 23થી 24 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીના કેડી જાદવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે એટલે કે ઇન્ડિયન બાસ્કેટબોલે પણ આને સન્માન આપ્યું હતું. તો યાદ રાખવું. પ્રથમ આવૃત્તિ 2016માં નેપાળના કાઠમંડુમાં શ્રીલંકા દ્વારા જીતવામાં આવ્યું હતું. બીજું શ્રીલંકામાં રમાયું હતું, માલદીવે જીત્યું હતું. આ વખતે માલદીવને હરાવી ભારત જીતી ગયું છે, યાદ રાખવું. ત્યારબાદ આ ફીબાની વાત યાદ રાખવી. મહિલા એશિયન કપ 2025 ચીન જુલાઈ 2025માં યોજાવાનો છે. તો ખાસ કરીને યોજાનારી ગેમો તો યાદ જ રાખવાની હોય આપણે. અને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે લાઇક કરતું જવાનું, તમારા મિત્રોને વિડીયો ફેંકતો જવાનો. તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ પર કરી લેવી ચેનલને. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.